નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। અયોધ્યા ફરવા જવાનો પ્લાન છે તો શ્રી રામના દર્શનની સાથે સાથે આ ફેમસ જગ્યાઓ પણ કરી લો લિસ્ટમાં એડ। 22 જાન્યુઆરીએ અયોધ્યામાં મંદિરનો અભિષેક સમારોહ યોજવા જઈ રહ્યો છે। રામલલ્લા અયોધ્યા મંદિરમાં બિરાજમાન માટે તૈયાર છે। વડાપ્રધાન મોદીને લઈને હજારો ઋષિ મુનિઓ આ શુભ મુહૂર્તની સાક્ષી બનવા જઈ રહ્યા છે। દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે। અહીં ભવ્ય રામ મંદિરના દર્શન કરવા માટે પહેલાથી જ ભક્તોની કતાર લાગી છે। ત્યારે જો તમે પણ અયોધ્યા જવા વિચારી રહ્યા છો તો આ પ્રખ્યાત સ્થળોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં। અયોધ્યાના પ્રસિદ્ધ પર્યટન સ્થળોમાં આ સ્થળોને પણ સમાવેશ થાય છે। અયોધ્યાનું પ્રખ્યાત પર્યટન સ્થળ દશરથ પેલેસ। અયોધ્યા રામ મંદિરની લગભગ 200 મીટરના અંતરે દશરથ ભવન આવેલું છે, જ્યાં ભગવાન રામ બાળપણમાં તેમના 4 ભાઈઓ સાથે રમતા હતા। આ મંદિર પરિસરમાં એક ભવ્ય પ્રાંગણ છે જે તમને ભગવાન રામના બાળપણને યાદ અપાવે છે। મંદિરની અંદર તમે રામલલ્લાને માતા કૌશલ્યાના ખોળામાં બેસેલા જોઈ શકશો। તુલસી મેમોરિયલ બિલ્ડિંગ ગોસ્વામી તુલસીદાસની યાદમાં બનેલ સ્મારક તુલસી ભવન પર અહીંનું પ્રસિદ્ધ તીર્થસ્થાનોમાંથી એક છે। અહીં તુલસીદાસ રામચરિતની રચના કરી હતી। અહીં તમને એક મોટી લાઇબ્રેરી જોવા મળશે। દંત ધાવન કુંડ હનુમાન ગઢી પાસે આવેલું છે, જેને રામ દત્તોન પણ કહેવાય છે કે ભગવાન શ્રી રામ અહીં પોતાના દાંત સાફ કરતા હતા અને આ તળાવના પાણીનો ઉપયોગ કરતા હતા। સરયુ નદીમાં સ્નાન કર્યા વિના જો તમે અયોધ્યા યાત્રા અધૂરી માનવામાં આવે છે। સરયુ નદીમાં સ્નાન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે। એવું કહેવાય છે કે સરયુ નદીના સ્નાન કરવાથી બધા પાપો ધોવાઈ જાય છે અને ભગવાન શ્રી રામની કૃપા પ્રાપ્ત થાય છે। ગુપ્તાર ઘાટ રામ જન્મભૂમિ લગભગ 4 થી 8 કિલોમીટરના અંતરે ગુપ્તાર ઘાટ આવેલું છે। પર્સનલ વાહન દ્વારા તમે અહીં સુધી પહોંચી શકો છો। આ એ જગ્યા છે જ્યાં ભગવાન રામ તેમના જીવનની અંતિમ ક્ષણોમાં સરયુ નદીમાં પાણીમાં જઈને અદૃશ્ય થઈ ગયા હતા। અહીં તમને સૂર્યોદય જોઈ શકો છો અને બોટિંગની આનંદ પણ માણી શકો છો। આ છે અયોધ્યા જવાનો પ્લાન, તો તમે આ ફેમસ જગ્યાએ પણ કરી લો લિસ્ટમાં એડ। આવા વિડીયો જોતા રહો અમારી સોગો ડિજિટલ ચેનલ પર। લાઈક, સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો।